શહેરમાં વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તથા વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરના 40 મોટા શહેરોમાં વાસ્ક્યુલર ડેની ઉજવણી નિમિત્તે આ વોકાથોનનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે રાજકોટના મેયર બંગલોથી વોકાથોનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું। આ વોકાથોનનો મુખ્ય ઉદ્દેશ્ય લોહીની નસો જે પગમાં અથવા હાથમાં લોહી પહોંચાડતી હોય તેમાં અટકાવ આવે તો શરીરનો તે ભાગ નાશ પામે છે, જેને ગેંગ્રીન તરીકે ઓળખવામાં આવે છે। ગેંગ્રીન થયેલો ભાગ કાપી નાખવાની ફરજ પડે છે, તેને એમ્પ્યુટેશન કહેવામાં આવે છે। તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ, બીપી, ડાયાબિટીસ તથા અનિયમિત જીવન કે એક્સિડન્ટ વગેરે આ પરિસ્થિતિના મુખ્ય કારણો છે। આઈએમએના ડોક્ટર તથા વિવિધ ક્ષેત્રના અન્ય શહેરીજનો આ વોકાથોનમાં જોડાયા હતા। વોકાથોન વાસ્ક્યુલર ડે નિમિત્તે ઉજવવામાં આવતો એક પ્રસંગ છે। વાસ્ક્યુલર ડે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ઉજવવામાં આવે છે। વર્લ્ડ વાસ્ક્યુલર ડે તરીકે વાસ્ક્યુલર રોગોની અવેરનેસ માટે એને વાસ્ક્યુલર ડે તરીકે ઉજવાય છે। વાસ્ક્યુલર એટલે શું? વાસ્ક્યુલર એટલે આપણા આખા શરીરમાં જે લોહી ફરતું હોય છે, હૃદય લોહીને ફરતું રાખે છે, પણ આખું પાઇપલાઇનનું નેટવર્ક હોય છે। એક બાજુથી બ્લડ ચોખ્ખું લોહી શરીરમાં ફરે, એમાંથી ઓક્સિજન નીકળી જાય અને પછી પાછું રિટર્ન આવે, એ આખી પ્રક્રિયા સર્ક્યુલેશન કહેવાય છે। એના રોગોને વાસ્ક્યુલર રોગ કહેવામાં આવે છે। વાસ્ક્યુલર રોગોમાં શું શું આવે? વાસ્ક્યુલર રોગમાં શું થાય કે ધારો કે આપણા ઘરની પાણીની પાઇપલાઇન છે, એમાં ક્ષાર જામી ગયો તો પ્રેશર ઘટી જાય। આ જ રીતે લોહીની નસમાં જો કોઈ ક્ષાર જામી જાય, કોઈ બ્લોકેજ આવી જાય તો સર્ક્યુલેશન ધીમું પડી જાય। એમ જ રિટર્ન લાઇન જે થતી હોય એમાં ક્યાંય અટકાવ આવે તો એ નસો બધી ફૂલાઈ જાય। આજના દિવસે તમે શું સંદેશો આપશો? આ બધા રોગો થવા પાછળના રિસ્ક ફેક્ટર છે। આજના જમાનામાં બીડી, સિગરેટ, પાન, તમાકુ, માવા, મસાલા આ બધું લોહીની નસોને અટકાવે છે। આ ઉપરાંત અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, એકદમ તણાવભર્યું જીવન, મોબાઈલ જોતા ખાવું અને ખ્યાલ ન હોય, આ બધી પરિસ્થિતિઓ ધીમે ધીમે સ્ટ્રેસ વધારે છે અને લોહીની નસોને ધીમે ધીમે બ્લોક કરી દે છે।